મારું નામ નિલેશભાઈ મહેશ્વરી છે. હું ઉત્તર ગુજરાતનો છું, ધાનેરા બાજુ. મારે મોબાઈલની શોપ છે. ટોટલ મારે 2 શોપ છે. એક શ્રી કૃષ્ણ મોબાઈલ ને એક મોબાઈલ ક્લબ કરીને રાજકોટ બસ સ્ટેન્ડની પાછળની સાઈડમાં મારી 2 શોપ છે. મારે કૂતરા લગભગ 7 થી 8 કૂતરા હોય છે અને બધા દેશી કૂતરા, કોઈ ઇંગ્લિશ કૂતરા નથી મારી પાસે. ના, એ ખાલી કોઈ પણ તમે એમની સળી કરો તો એ તમને કઈડે. નકર સૂતેલા કૂતરા અત્યારે તમે વિડીયો કરીને એમને બતાડી શકો, કોઈને કઈડતા નથી. પણ તમે એનો પગ દબાવો કે પૂંછડી દબાવો તો એ કઈડે. અને અત્યારે મારે બધા ગ્રાહક ને સંબંધ એવા બાંધેલા છે ને ગ્રાહક ભેગા, કે ગ્રાહક ગલુડિયા હોય ને, અમુક ગ્રાહકને પણ ગલુડિયા ગમે. એ આવે ને એ રમાડતા હોય, વસ્તુ પછી લે, પહેલાં એને રમાડે ને પછી વસ્તુ લે. હું એમને આ ગલુડિયાને આગા કરું તો એમ કે આગા નથી કરવા. હવે એનામાં મારી પોતાની જ એમની પોતાની જ આવક છે, કે જે સામે ચાર્જિંગના હું ચાર્જિંગ મોબાઈલ મૂકવા દઉં એનો 20 રૂપિયા ચાર્જ લઉં છું. એ લગભગ સાંજ પડે 50 ફોન ચાર્જ થાય છે. પછી ઝેરોક્સના જેટલા પૈસા આવે એ બધા એમના માટે હોય. અને બીજું જે મારે 10-20 રૂપિયાની જે વસ્તુ હોય એ બધા પૈસા એનામાં જાય. બરાબર, એ મૂડી નફો બધું એમનું. મારે આમ ગણો તમે એટલે રોજનો 1000 થી 1200 રૂપિયા એમની વાંહે ખર્ચો હોય, દવા દારૂનું અલગ. પછી એનામાં એનિમલ હેલ્પલાઇનવાળા મારી બહુ હેલ્પ કરેલી હોય, કે જ્યારે હનુમાન મઢી આવેલી છે એમને ઇન્જેક્શન રસી એ બધું એમને દીધેલું છે. જે બજારમાં તમે 800 થી 1000 રૂપિયામાં રસી આપે છે, કરુણા હેલ્પલાઇનવાળા હાફ ફ્રીમાં રસી આપેલી છે. મેં 6 કૂતરાને ત્યાં રસી અપાયેલી છે. જીવદેવ પ્રેમી માટે હું આમ કહું છું કે જે કોઈ તમે કંઈ ખવડાવી નથી શકતા, પીવડાવી નથી શકતા, પણ એમને તમે જે મારકૂટ કરો કે એના ઉપર એસિડ નાખો, ગરમ પાણી નાખો કે એના પાણાથી તમે એનો પગ તોડો, એ વસ્તુ તમે બંધ કરી દો. જો આપણે હિન્દુ તરીકે જે હોય તો પ્રાણીમાં આપણે એ કોઈ વસ્તુ કરાય નહીં. આપણે આમ શંકર ભગવાનને માનવા જઈએ, પશુપતિને આપણે દૂધના લોટા રેડીએ અને એને આપણે બહાર રોડ ઉપર મંદિરની બાજુમાં બેઠો તો આપણે એને પાટું મારો. એટલે હું પબ્લિકને કહું કે 2 હાથ જોડીને કહું છું કે એમને તમે મારો માં, તમે એમને ખવડાવો પીવડાવો કાંઈ નહીં, એ ઉપરવાળો એમને જ ખવડાવશે, આપણે નથી ખવડાવતા એમને. 3 વર્ષથી હું અહીં છું, આજ સુધી કોઈ એવો કેસ નથી આવ્યો કે કોઈને કહેડ્યું હોય ને કેસ મારી પાસે આવ્યો હોય. હા, કોઈક નાનું છોકરું કે રોતું જાય તો એ સૂતા હોય ને તો ખાલી ભાવ કરે, બરોબર. બીજો આજ સુધી કોઈને 3 વર્ષ સુધી એવો કેસ નથી આવ્યો કે બસ સ્ટેન્ડમાં કૂતરા કોઈને કઈડ્યા હોય. હું લોકોને આમ જ કહું છું કે તમારા ઘરની આજુબાજુ જો આવતા હોય તો તમે સિગરેટ કે ફાંકી કે કોઈ પણ વસ્તુ 50-100 રૂપિયાનો ખાવો તો એને તમારા છોકરા સમજી દૂધની થેલી પાવી હોય તો પાવો, બિસ્કિટ ખવડાવવું હોય તો ખવડાવો, ના ખવડાવવું તો કાંઈ નહીં, એને ગમે ત્યાંથી એનું મળ્યું રહેશે, બરોબર. પણ એને તમે જે મારો કરો એ તમે એને કાંઈ ના કરો. હા, આ મને લાલી નામની જે કૂતરી હતી એ મને ચોટીલા હાઈવે ઉપરથી મળી, 6 લાઈન ઉપર કચરાથી, ત્યાંથી હું લઈને આવ્યો. 3 વર્ષ થયા મારી પાસે છે. એ આવ્યા પછી કોઈ પણ વસ્તુ મારે પહેલાં હું દુકાન ભાડે હતી, પછી મેં મારી ઘરની દુકાન લીધી. પછી એના પછી એક મુસલમાન ભાઈ એ મારી પાસે પાર્ટનરશિપમાં આવ્યો, કારણ કે એમના મુસલમાનના ધર્મમાં કૂતરાને નથી અડતા, તો એ પણ એની ખુરચી નીચે બેઠા હોય ગલુડિયા, એ દુકાન ખોલે એટલે. અને લાલી આવ્યા પછી મારે 5 થી 6 યુનિટ એ લાલી આવ્યા પછી 3 વર્ષમાં થયા. અને 3 વર્ષમાં એટલે કોઈ પણ હું નવું યુનિટ ખોલ્યું ને એટલે મહિના પછી મારો નફો ચાલુ જ થઈ જાય. એવું નથી કે દુકાન ખોલ્યું ને ખર્ચો ના નીકળે. અને આપણે અત્યારે દુકાન કરીને એના પગલાં પડે ને પછી મારે ધંધો ચાલુ જ થઈ જાય, એટલે ડાયરેક્ટ નફો જ થઈ જાય. મૂડી કે નુકસાન મને આજ સુધી આ લાલી આવ્યા પછી નથી આવ્યું. એટલે હું તમને કહું કે ગલુડિયાને પ્રાણી ઉપર, કોઈ પણ પ્રાણી હોય, કૂતરા હોય, ગાયો હોય, બકરી હોય, કબૂતર હોય, જે હોય, તમને જે ગમતું હોય એના ઉપર બહુ પ્રેમ કરો. એને પ્રેમ કરશો ને તમે એટલે ભગવાન તમને એના કરતાં 4 ગણું તમને જાજુ દઈ દેશે.